પાલનપુરમાં વિશ્વાસનું ભયંકર અંત, 35 લાખ રૂપિયા અને 80 તોલા સોનાની લેતી દેતીમાં મહિલાની હત્યા. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે, જ્યાં દાગીના અને રોકડ રૂપિયાની લેતી દેતી મામલે એક મહિલાની ખૂબ જ નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાલનપુરના આખેડી ગામના વસંત આખેડી પત્ની શાંતિબેને પોતાની ઓળખીતી મહિલા પર વિશ્વાસ રાખીને ધંધા માટે લગભગ 35 લાખ રૂપિયા અને 80 તોલા સોનાના દાગીના આપ્યા હતા. 1 વર્ષ સુધી પૈસા અને દાગીના પરત ન મળતા શાંતિબેન વારંવાર ફોન કરીને ઉઘરાણી કરતી હતી. આખરે આરોપ મહિલાએ ઈદ પછી પૈસા આપવાનો વાયદો કર્યો અને વોટ્સઅપ દ્વારા ફોન કરીને તેમને એક જગ્યા પર બોલાવી, પરંતુ ત્યાં પહોંચી શાંતિબેન સાથે જે થયું એ સાંભળીને તમે પણ ચોંકી જશો. આરોપી મહિલાએ અને તેના સાથીદારો મળીને શાંતિબેને કરપણી હત્યા કરી નાખી. હત્યાના પુરાવા છુપાવવા માટે લાશને અન્ય જગ્યાએ લઈ જઈ પેટ્રોલથી સળગાવવાનો પ્રયાસ કર્યો અને બાદમાં લાશને એક સૂની જગ્યામાં ભોંયરામાં ફેંકી દીધી. આ સમગ્ર મામલે તેના ભાઈનો વિડીયો સામે આવ્યો, તેના શબ્દો સાંભળો તમે. મારા નાના ભાઈના પત્ની શાંતિબેન એ 22 તારીખે રાત્રિના 8 વાગ્યાથી બજારમાં બાળકો માટે નાસ્તો લેવા ગયેલા. એના પછી એ પરત ના આવતા મારા ભાઈના બાળકોએ એની માસીને ફોન કર્યો કે હજુ સુધી કેમ નથી આવ્યા. એટલે જે આ હત્યારી બેન છે એને પૂછતા ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈને. એટલે હવે ખબર નહીં. પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવે, તારા ત્યાંથી આ ગુમ થયા છે તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ. એટલે એના પતિ બંને આવેલા. પછી આ જે મરનાર છે એના નાના બેન પણ આવેલા અને એના પતિ પણ આવેલા. મારો દીકરો, બીજા મારા સગાવાલા અને સ્નેહીઓ બધા 7-8 જણા માણસો એના કયા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી. એટલા માટે બીજા દિવસે ફરીથી અમારે મારો ભાઈ થાઈલેન્ડમાં હોવાથી એને મેં જાણ કરતો એને કહ્યું કે ભાઈ હાલ ગુમશુદાની આપી દો ફરિયાદ. અને એ પણ એની રાત્રે 23ની રાત્રે એટલે 24ના 2 વાગે, આશરે 2-1 વાગે એ આવેલ. અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજ ને એ બધું જોવડાવી અને પછી અમને આ બધું પોલીસની તપાસ કરતા પૂછા કરતા એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે. એટલે એને પછી શંકાના દાયરામાં લઈને પોલીસે એની સઘન પૂછપરછ કરતા એને પોતે જે આના જવાબમાં જણાવેલ કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એના ધંધાનું કામ કરવા માટે લીધેલા. પછી મારા ભાઈના મિસેસ એ રહે છે વારંવાર ઉઘરાણી કરતા હતા. એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ. એટલે આને તે એના જે ફર્નિચરની ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું. અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યા પણ આમાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું
એને પોતે પણ જણાવેલ છે. અને આજ પછી ફરીથી પોલીસે એની સઘન તપાસ કરતા એમને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એની સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો. પછી કોથળામાં પૂરી લાવી અને પાલનપુર હાઈવે વિકાસ સ્ટાફે જે છે ત્યાં એના ગટરની અંદર એનો નાખી દીધો. અને એ જે છે આરોપી એ સતત અમારી જોડે જ ભેગી રહી અમને ગુમરાહ કરતી હતી. એટલે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીને ઝડપી પાડવામાં તપાસ તેજ કરી દીધી છે. પરંતુ આ ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે કે શું હવે વિશ્વાસ પણ સુરક્ષિત નથી? આ બનાવ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતી માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો સારો લાગ્યો અને માહિતી ગમી હોય તો લાઇક શેર જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.